ગરીબી પણ જોઈ છે, ગરીબીનો સંઘર્ષ પણ જોયો છે, ગરીબ લોકો કેવી રીતે સંઘર્ષ કરે છે એ પણ જોયું છે. અને એટલા જ માટે ગરીબો પ્રત્યેની દાસ એમના મનમાં છે. અને એટલે એમણે જે રીતે પ્રયત્ન કર્યા એના કારણે આપણા દેશનું અર્થતંત્ર એટલું મજબૂત થયું કે આપણે વિશ્વમાં 3જા નંબરની આર્થિક સત્તા મહાસત્તા. ઇન્ફ્રાસ્ટ્રક્ચરના એમણે એક પછી એક એવા કામ કર્યા. સ્ટેચ્યુ ઓફ યુનિટી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે બનાવવાની શરૂઆત કરી હતી. કચ્છમાં જ્યારે ભૂકંપ થયો તો લગભગ 10,000 લોકો મળ્યા હતા. એની યાદમાં અમે સ્મૃતિ વન ત્યાં બનાવ્યું કે આવો મોટો આઘાત કચ્છ પર આવ્યો હતો. એનું વાસ્તવિક દ્રશ્ય વર્ષો સદીઓ પછી પણ લોકોને માહિતી રહે, લોકો ભૂલી ન જાય એટલા માટે સ્મૃતિ વન ત્યાં બનાવ્યું છે. અનેક વિકાસના કામો છે એટલે એની હું હર માણસ સમજી હતો. પણ સૌથી દુઃખદ પ્રવાસ જો કોઈ હતો તે રેલવે હતી. અને રેલવે સામાન્ય લોકોથી માંડીને મધ્ય વર્ગના લોકો સુધી બધાએ ફરજિયાત રેલવેમાં મુસાફરી કરવી પડતી હતી. સૌથી દુઃખદ ગંદકી વચ્ચે કોઈ વ્યવસ્થા વગર પ્રવાસ કરવો, એને બદલે આજે વંદે ભારત ટ્રેનની અંદર સ્વચ્છતા તમને આંખે ઉડીને વળગે છે. એની સ્પીડ 160 કિલોમીટરની ઝડપે દોડે છે, સમયસર દોડે છે. અને એના કારણે આજે રેલવેનો પ્રકાશ સુખદ થઈ ગયો છે. પ્રવાસમાં આપણને આનંદ આવે છે, સુખદ પ્રવાસનો લાભો પણ આપણે લેતા થયા છે. એટલે મારે આપ સૌને પણ કહેવું છે કે પાણીની સમસ્યા ગુજરાતની હતી, એ એમને નર્મદાના જળ લઈ જઈને પૂરી કરી. પરંતુ હર ઘરમાં નલ સે જલ આવી યોજના ગરીબ લોકો માટે મૂકીને મોદી સાહેબે આખા દેશના લોકોને શુદ્ધ પીવાનું પાણી મળે, એના ઘરમાં મળે, બહેનોએ પાણી લેવા માટે બહાર ન જવું પડે, એ પ્રકારની સુંદર વ્યવસ્થાનું આયોજન મોદી સાહેબે કર્યું છે. આપણે સૌ જાણીએ છીએ કે અનેક વિકાસના કામોની અંદર પણ કામ કરતાં કરતાં મોદી સાહેબે આરોગ્ય ઉપર ખાસ ધ્યાન આપ્યું. પહેલાં કોઈ બીમાર પડે તો મા બાપ પોતાના દીકરાને ખબર નહીં પડવા દે. એમને લાગે કે મારા દીકરાને ખબર પડશે, લોક લાગે પણ જો સારવાર મારી કરાવવી પડશે, લાખો રૂપિયાનો ખર્ચ થશે અને દીકરો એ દેવાદાર થઈ જાય એ એને મંજૂર નહોતું. એટલા માટે તકલીફ સહીને પણ, દર્દ વેઠીને પણ, ખૂબ દર્દ વધે તો ખેતરમાં જઈને રડી લે પણ ઘરમાં ખબર નહીં પડવા દે, એ આજે મોદી સાહેબે એમના દીકરાની જવાબદારી લીધી છે. દીકરો બનીને મોદી સાહેબે એમની 5 લાખ રૂપિયા સુધીની ખર્ચની જવાબદારી ઉપાડી છે. એના કારણે હવે કોઈકને કંઈ પણ બીમારી થાય તો એ મા બાપ એના દીકરાથી છુપાવતા નથી, કેમ કે એમનો મોટો દીકરો નરેન્દ્ર મોદી આજે એમનું બિલ ચૂકે છે. આવા અનેક વિકાસના કામ કર્યા. આ વિકાસના કામોની વાત કરી હોય તો એક સપ્તાહ બેસાડવી પડે, એક વીક સુધી તમે આ વિકાસના કામોની હારમાં સર્જી શકો એટલા કામો થયા છે મિત્રો. અને એટલે મારી વિનંતી છે આપ સૌને પણ કે આપ જે ભાવના સાથે જોડાયા છો, જે મોદી સાહેબમાં વિશ્વાસ રાખીને આવ્યા છો, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા સૌ આપ સૌનું સ્વાગત કરે છે. આવો આપણે સાથે મળીને ગુજરાતને સમૃદ્ધ કરીએ, આવો આપણે સાથે મળીને આપણા દેશને સમૃદ્ધ કરીએ, વિશ્વમાં ભારતનો ડંકો વાગે એના માટે ખભે ખભા મિલાવીને કામ કરીએ. અને એના દ્વારા આપણા દેશની જે સ્થિતિ હતી, સૌથી વધુ સંસ્કૃતિનો વારસો આપણી પાસે હતો, તે બધા જ વારસાને જીવંત કરીને લોકો પાસે આપણે શીખવાને બદલે લોકો આપણે ત્યાં શીખવા માટે આવે એ પ્રકારની વ્યવસ્થા ઊભી કરીએ. એના માટે હું આપ સૌને આહ્વાન કરું છું, આપ સૌને આમંત્રણ પણ આપું છું. આપણે તો મળતા રહીશું. આજે આટલી મોટી સંખ્યામાં કે હોલ નાનો પડે છે. મને જ્યારે કહ્યું હતું ત્યારે હું કહ્યું હતું કે હોલ તો લગભગ વાંધો નહીં આવશે, ભરાઈ જશે, થોડો ઘણો ખાલી રહેશે. પણ અહીંયા તો હોલ ભરાઈ ગયો છે, બધા ઊભા છે અને બાકીના તો બહાર ઊભા છે. કોંગ્રેસે
અને બીજી પાર્ટી આપ હોય કે બીજો કોઈ પણ હોય અને એના ગિરેબાનમાં ઝાંકવું જોઈએ કે આટલા બધા સંનિષ્ઠ કાર્યકર્તાઓ વર્ષો સુધી તમારી સાથે રહ્યા. ભારતીય જનતા પાર્ટી એમને કોઈ પ્રોમિસ નથી કરતું, કોઈ લાલચ નથી આપતો. આ દેશના વિકાસમાં સાથ માંગે છે ત્યારે એ હળહળ કરતા દોડીને ભારતીય જનતા પાર્ટી સાથે જોડાય છે. કેમ કે એમને નરેન્દ્ર મોદી સાહેબમાં વિશ્વાસ છે, એમને દેશના ગરીબ લોકોનો વિકાસ કરવો છે. આવો મિત્રો, આપણે સાથે મળીને આ કામમાં વળગીએ. એ જ આપ સૌને વિનંતી સાથે આપ સૌનું સ્વાગત કરતા કેટલાક લોકોનું સ્વાગતમાં હું જાતે હાજર રહું છું. પછી મારે જામનગર જવું છે એટલા માટે મારે થોડું વહેલું જવું પડશે. પણ મુખ્ય તમારા જે કે 10, 15, 20 લોકો હશે એમનું સ્વાગત કરીએ. બાકીને આપણે બધા મળતા રહીએ છીએ. મારી ઓફિસ પણ નજીક છે, ત્યાં કાર્યાલયમાં કાર્યક્રમોમાં આપ સૌને સતત આમંત્રણ મળતું રહી વ્યવસ્થા કરીશું. ખૂબ ખૂબ ધન્યવાદ. જય જય ગરીબ ગુજરાત. ભારત માતા કી જય. ધન્યવાદ.